હું જાહેરમાં કહું છું આ વાત. હું એવું નહીં કહેતી ખાલી મારું એકલાનું હોબરો, કેમ કે મારે તો કઈ રીતે ભલું થાય એ મારો ઉદ્દેશ છે. તો હું માતા એવું કહીશ, એવા સંતોની વાણી સાંભળો તો જીવનમાં ખબર પડશે કે મનુષ્ય જીવન શું છે. એવા કઈક મહાપુરુષો થઈ ગયા, એવા કઈક ભક્તો થઈ ગયા, એમના ચરિત્ર હોંભરો, ખબર પડશે ભક્તિ શું છે, ભક્તિની મહિમા શું છે, ભગવાન નામની મહિમા શું છે. આ બધી જાણવા જેવી વાતો થી વંચિત રહો છો એટલે દુઃખી થાવ છો. મુખ્ય કારણ કોઈ ગ્રહો, કોઈ નક્ષત્રો, કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ માનવ દાનવ નહીં નડતા. મુખ્ય દુઃખી થવાનું કારણ હોય તો મનુષ્યની અજ્ઞાનતા. અજ્ઞાનતાના કારણે માણસ સુખી થાય છે. અને સુખી થવામાં જેટલું જ્ઞાન સામર્થ્ય છે ને, એટલું આ સંસારની કોઈ ઉપાસના, કોઈ સાધન નહીં, કોઈ સામર્થ્ય જેટલું જ્ઞાન તમારો જીવનનો ઉદ્ધાર કરી શકે. એટલે કહું છું દીકરાઓ, જ્ઞાન જ્યાં મળે ને સારું જ્ઞાન, ત્યાં ધીરે ધીરે ગ્રહણ કરી અને જીવનમાં સાંભળો, અમલ કરો, આવતા જતા રહો. હું કુખાર મેળવી તો આવીને આવી કાયમ માટે રહેવાની છું. જાઓ ભલે રામ.